નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। આમ આદમી પાર્ટી દ્વારા ભાવનગર મહિલા સંગઠનના મહિલા પ્રમુખ તરીકે ટીનાબેન સોલંકીની વરણી કરવામાં આવી। આ પ્રસંગે ટીનાબેન સોલંકીનું રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી અને તેમને પુષ્પગુચ્છ બુકે આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી। તેમજ પ્રદેશના નેતાઓ, શહેર પ્રમુખ તેમજ અન્ય પદાધિકારીઓએ ટીનાબેનને તેમની ભાવનગર શહેર મહિલા પ્રમુખ તરીકેની પસંદગી થવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે ટીનાબેન સોલંકીએ હાજર તમામ લોકોને ખાતરી આપી હતી કે પાર્ટીએ મને જે જવાબદારી સોંપવામાં આવી છે જે હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ, પાર્ટી માટે વફાદાર રહીશ, ભલે કોઈ પદ હોય કે ન હોય, મારા માટે મારી આમ આદમી પાર્ટી સૌ પ્રથમ છે। ભાવનગર શહેર સંગઠનના હોદ્દેદારો દ્વારા નવનિયુક્ત મહિલા પ્રમુખ ટીનાબેન સોલંકીનું ફુલાર કરી સન્માન કરવામાં આવ્યું હતું। રાજકીય કારકિર્દીમાં ખૂબ મહેનત કરી આગળ વધો એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। ભાવનગર શહેર સંગઠનના સન્માન બદલ હું ટીનાબેન સોલંકી આમ આદમી પાર્ટીના સંગઠનના તમામ લોકોનું દિલથી આભાર વ્યક્ત કર્યો હતો। આવનારા સમયમાં પાર્ટી અને સંગઠન માટે મહેનત કરી આપ લોકોની આશા પર ખરી ઉતરું એવો મારો પ્રયાસ હશે। ભાવનગર મહિલા પ્રમુખ ટીનાબેન સોલંકી। રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર। દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।